કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરની એકમાત્ર નામાંકિત સંસ્થા હમારા ઘર યતીમખાના જે મોગલવાડા બુલંદ શહીદ મેદાન જમનાભાઈ હોસ્પિટલની પાછળ આવેલ છે। આ સંસ્થામાં ચાલી રહેલ વહીવટ અંગે આજરોજ એડવોકેટ શોકત ઇન્દોરીની અધ્યક્ષતામાં એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના નામાંકિત વકીલો, ડોક્ટરો તેમજ આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ અને અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા બુદ્ધિજીવીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન હમારા ઘર યતીમખાનામાં ચાલતા વહીવટ અંગે લંબાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ સંસ્થાને ભવિષ્યમાં આર્થિક અને સામાજિક રીતે સદ્ધર કેવી રીતે કરાય તેમજ આ સંસ્થાનો વિકાસ કેવી રીતે કરાય તે અંગેની ચર્ચાઓ કરી તેના કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા। તેમજ હમારા ઘર યતીમખાના બચાવ સમિતિ રચના પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે આવેલ મહાનુભાવોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમાં યાસીનભાઈ રંગરેજ, ડૉક્ટર મોહમ્મદ હુસૈન, ડૉક્ટર સલીમ ઉમરજી, એડવોકેટ છત્રસિંહ ટાંક, સામાજિક આગેવાન સૈયદ અમીન, મોહમ્મદ સલીમ શેખ, પ્રિન્સિપાલ મલેક સર, આઈડી પટેલ, મંજૂર ખાન સાલેરી, મુસ્તાકભાઈ મલેક, અઝીઝભાઈ ડાંગીવાલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। रिपोर्ट सादिक काजलवाला। फिल्म देखने की चालू की। जब इब्राहिम की लड़की भी जवान थी तो कुछ मेंबरान को, ट्रस्टीज को अपने ऑफिस में दायमा साहब ने बुलाया और उनसे कहा कि ये मामला शुरू हुआ है तो क्या करना चाहिए। उमर साहब की हाजिरी में उनको ये सारी चीजें बताई कि इसमें भाई बहुत अच्छे लोगों को लाइए, सब सारी चीजें जो है, प्रॉब्लम है या कमजोरियां है, बच्चों का जो भविष्य है, तो उन्होंने भी एश्योरेंस दे के सब सारी चीजें करी। इसमें डॉक्टर साहब और यासीन भाई और ज्यादा फिक्रमंद हुए। હાલમાં વડોદરા ખાતે ચાલી રહેલ યતીમખાનામાં જે પ્રકારે વહીવટ થઈ રહ્યો છે એના વિશે ચર્ચાઓ કરવામાં આવી છે અને વડોદરાના અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો ભેગા થયા છે, અહીંયા આવ્યું છે। તો એમાં જે બી ગેરવહીવટની વાતો છે, આ બધી સંસ્થાઓનો ઉદ્દેશ્ય સમાજના વિકાસ માટે હોય છે, કોઈની પર્સનલ પ્રોપર્ટી હોતી નથી। તો એ જો સંસ્થાઓ સમાજનો વિકાસ અને સમાજને ઉપયોગી ના થઈ શકતી હોય તો એના માટે આપણે જાગૃત થઈને એના વિશે અવાજ ઉઠાવવી પડશે એવું છે। તો હાલ યતીમખાના સાથે જોડાયેલા જૂના સભ્યો, એના પ્રમુખો, એના મેમ્બરો બધા અહીંયા હાજર રહ્યા હતા અને એના વિશે ચર્ચા વિચારણા કરીને આગળ કાયદાકીય રીતે અને બીજા કઈ રીતે પગલાં લઈ શકાય એના માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે। આજે અલહમદુલિલ્લાહ જે વડોદરા શહેરમાં જે હમારા ઘર યતીમખાના ધ મુસ્લિમ વેલફેર સોસાયટીની જે સંસ્થા જે છે તેમાં જોવામાં આવે છે કે છેલ્લા 8-10 વર્ષથી ગેરરીતિ ચાલી રહી છે, મિસમેનેજમેન્ટ છે અને ત્યાંના જે બાળકો જે છે, યતીમ બાળકો અને જરૂરતમંદ બાળકો, એમના ઉદ્ધાર અને એમનો વિકાસ જે છે એ વેડફાઈ રહ્યો છે અને યતીમખાનાની જે મિલકતો જે છે, એના રિસોર્સિસ જે છે એનો સાચો ઉપયોગ થઈ રહ્યો નથી, જેથી ઉમ્મતને અને સમાજને નુકસાન થઈ રહ્યું છે। બીજું કે હાલમાં જે ત્યાંના જે ટ્રસ્ટીઓ છે અને જે એમ્પ્લોયી જે છે એ યતીમખાના ટ્રસ્ટ કે જે વડોદરા શહેરના મુસ્લિમ વિદ્વાનોએ, મુસ્લિમ ધર્મગુરુએ સ્થાપિત કરી હતી, એને પોતાની ખાનગી પેઢીની ભાગીદારી સમજીને ચલાવી રહ્યા છે। લોકોને સભ્ય નથી બનવા દેતા, ફોર્મ નથી આપતા। ત્યાં જોઈએ કે ભાઈ જે ટ્રસ્ટી છે અત્યારે ઇબ્રાહીમભાઈ રાઠોડ અને કે જે એમ્પ્લોયી પણ છે અને વર્ષોથી ત્યાં મકાન ઉપયોગ કરી રહ્યા છે, દાવતના નામથી જે આખું જે એક કરપ્શન ચાલી રહ્યું છે। બીજું કે ગણ્યા ગાંઠ્યા 8-10 જણાને સભ્ય બનાવીને એ ગેરરીતિ ચલાવવામાં આવી રહી છે અને 2022માં જે જોઈન્ટ ચેરિટી કમિશનરે જે ઓર્ડર આપેલો કે તમે જે છે જે લોકોને, વડોદરા શહેરના લોકોને કે અન્ય વિસ્તારના લોકોને સભ્ય બનવું હોય એના માટે એક પબ્લિક નોટિસ ઇસ્યુ કરો, તે નોટિસ પણ ઇસ્યુ કરવામાં નહીં આવેલી અને પોતાની મેળાપીપણામાં જે છે એ લોકો ટ્રસ્ટી બની ગયા છે। જે નોકરી કરતો હોય ટ્રસ્ટી ના હોઈ શકે, એ નેચરલ પ્રિન્સિપલ ઓફ જસ્ટિસનો સિદ્ધાંત છે, પણ અહીંયા જોઈએ છે અને બાળકો આજે જે છે મોટાભાગના બાળકોને આઈટીઆઈમાં એડમિશન આપી દેવામાં આવે છે। હાયર એજ્યુકેશન જે પહેલા હાસિલ કરતા હતા એ નથી થતું, જે લોકો ઈચ્છિત છે। તો આજે અલહમદુલિલ્લાહ વડોદરાના જે છે સામાજિક કાર્યકર્તાઓ, પૂર્વ કાઉન્સિલરો, પૂર્વ પ્રમુખ જે હમારા ઘર યતીમખાનામાં હતા, સભ્યો હતા, એ લોકો અહીંયા જમા થયા છે, ચર્ચા થઈ છે અને ઇન્શાઅલ્લાહ હમારા ઘર યતીમખાનાનું જે છે વિકાસ થાય, સારા લોકો એમાં સભ્યો બને, મેનેજમેન્ટ કમિટીમાં આવે, ટ્રસ્ટી બોર્ડમાં આવે, એના માટે કાયદેસરની લડાઈ અને લોકશાહી ઢબે જે છે
લીગલ લડાઈ જે છે લડવામાં આવશે અને જે ખોટું થઈ રહ્યું છે, ગેરરીતિઓ થઈ રહી છે એને દૂર કરવામાં આવશે અને સાચા અને નિષ્ઠાવાન લોકો હમારા ઘર યતીમખાનાનું મેનેજમેન્ટ કરે એવા પ્રયત્નો માટે આજે અહીંયા ચર્ચા કરવામાં આવી છે અને દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યું છે કે આ હમારા ઘર યતીમખાનાના વિકાસ માટે જે કાંઈ પણ લીગલી અને લોકશાહી રીતે કરવું હશે તે બધાએ જે છે દ્રઢ નિશ્ચય જે છે પોતાની અહીંયા રજૂ કર્યું છે. છેલ્લા કેટલા વર્ષ પહેલા સામાન્ય સભા મળી હતી? જો આમાં જે સામાન્ય સભા તો બહુ ઓછી એમાં મળે છે અને પાછલા જે 2022માં એ લોકો એક ફેબ્રિકેટેડ જે છે એ જાહેર સામાન્ય સભા બોલાવવામાં આવી છે અને ખાસ કરી એમાં જે યતીમખાનાના જે વિદ્યાર્થીઓ હતા એમની સહીઓ લઈ લેવામાં આવી છે. કેમના તળાવમાં કોઈ ટ્રસ્ટીઓની સહીઓ વગેરે એ બધી છે એમાં જે ગેરવેટ થઈ છે એને અમે ચેલેન્જ પણ કરી છે જોઈન્ટ ચેરિટી કમિશનરમાં. 2 ત્યાં લિટિગેશન બી છે અને અમે આગળના દિવસોમાં વધુ લિટિગેશનો પણ કરવામાં આવશે અને લોકશાહી લડત આ જે છે આજે હમારા ઘર યતીમખાના બચાવ સમિતિનું જે છે એ ફર્સ્ટ મીટિંગ છે. આવનારા દિવસોમાં મળશે અને જે ખોટા લોકો છે એમને બહાર કાઢવામાં આવશે. आज जो सब इकट्ठा हुए कि यतीम खाने में जो मिसमैनेजमेंट चल रहा है वो मोमेंट के लिए लीगल लड़त देनी कि क्या करना और जो खुराफत हो रही है उसे कैसे रोका जाए वो बहुत जरूरी है रोकना और उसके ऊपर हम सब बहुत ही डट के माशाल्लाह वो काम करने वाले हैं. अल्लाह की मदद उसमें जरूर आएगी क्योंकि यतीम बच्चों का मसला है. हमारा घर यतीम खाना बचाओ कमेटी की मुहिम को शहर के हर जिम्मेदार आदमियों से मेरी इल्तिजा है कि इनको तक़वियत पहुंचाए और जो लोग अपने आप में कुछ सलाहियत रखते हैं वो इस प्लेटफॉर्म पर आकर के अपनी सलाहियतों का मुजाहरा करें. लिहाजा यतीम खाना फूले फले और यतीम बच्चों का जो हक है फिलहाल मारा जा रहा है उसको हम बंद करें, ये मेरी इल्तिजा है. और शहर के लोगों को ये कमेटी को सपोर्ट करके यतीम खाना बचाओ कमेटी में आना चाहिए. मेरी आप सबसे इल्तिजा है. शुक्रिया. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें